મૃત્યુના કાળા વાદળો જાણે અંતકાળ ઉતરી આવ્યો હોય। પલસાણા તાલુકાના દાસ્તાન ગામમાં આવેલી રિયાન પેપર મિલમાંથી નીકળતો ગાઢ કાળો ઝેરી ધુમાડો સમગ્ર વિસ્તારને ઘેરી રહ્યો છે। આકાશમાં સૂર્ય અદૃશ્ય થયો છે અને આસપાસના ગામો અંધકારમાં ગરકાવ થયા છે। આ ધુમાડો માત્ર હવામાં નહીં, લોકોના શ્વાસમાં ઝેર ભરી રહ્યો છે। બાળકો ઉધરસથી તડપી રહ્યા છે, વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને માતા પિતા પોતાના બાળકોને માસ્ક પહેરાવી જીવ બચાવવાની કોશિશ કરી રહ્યા છે। ગ્રામજનોનો આક્રોશ હવે વિસ્ફોટના આરે છે। સેંકડો લોકો રિયાન પેપર મિલ સામે એકત્રિત થયા, પ્લે કાર્ડ સાથે નારા લગાવ્યા, મિલ બંધ કરો, અમારા બાળકોને બચાવો। સ્થાનિક લોકોનો આરોપ છે કે મિલ માલિકો નફા માટે માનવ જીવન સાથે રમે છે। નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આ પ્રકારના ધુમાડામાં લાંબા ગાળે કેન્સર, ફેફસાના ગંભીર રોગો અને મૃત્યુ સુધીનું જોખમ રહેલું છે। જીપીસીબી પાસે ફરિયાદોની વરઝાળ છે, પરંતુ હજુ સુધી કડક કાર્યવાહી દેખાતી નથી। પ્રશ્ન એ છે કે શું રિયાન પેપર મિલ તાત્કાલિક બંધ થશે કે પછી જનતાનો રોષ રસ્તા પર આગ બની ફાટી નીકળશે? આ લડાई છે पैसानी लालच सामे मानव जीवननी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।